ઝઘડિયા તાલુકામાં 9મી ઓગસ્ટ આદિવાસી દિનની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવી। કાર્યક્રમ સંદર્ભે રાજપાડી ઝઘડિયા તેમજ ઠેર ઠેર નાના મોટા ગ્રામ્ય વિસ્તારોમાં પણ શાનદાર ઢોલ વાજંત્રો સાથે આદિવાસી નૃત્ય કરી આદિવાસી દિનની ઉજવણી કરાઈ। ઝઘડિયા તાલુકામાં 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। ઝઘડિયા રાજપાડી સહિતના વિસ્તારોમાં આદિવાસી સમાજ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા। ઢોલ વાજંત્રોના તાલે પરંપરાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યા। ઝઘડિયા અને રાજપારડી ખાતે ક્રાંતિવીર બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી પૂજા અર્ચના કરવામાં આવી। યુવાનો, મહિલાઓ, વડીલો અને બાળકોએ પરંપરાગત વેશભૂષામાં ભાગ લીધો। સમગ્ર કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને એકતાનો ગૌરવપૂર્ણ માહોલ જોવા મળ્યો। વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ ઝઘડિયા। આજે યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસની સમસ્ત આદિવાસી સમાજને શુભકામનાઓ પાઠવીએ છીએ। વર્ષોથી જેમને આ પૃથ્વી પર પર્યાવરણને સાચવી રાખ્યું છે, આજે સમગ્ર વિશ્વએ નોંધ લીધી અને વિશ્વએ સ્વીકાર્યું કે જો પૃથ્વીને બચાવી હશે, પૃથ્વી પરના લોકોને બચાવવા હશે તો આદિવાસીની જે જીવનશૈલી છે એને મહત્વ આપવું પડશે। આજે સમસ્ત આદિવાસી સમુદાય આજે વિશ્વ આદિવાસી દિવસ છે એનું ગૌરવ લઈ રહ્યો છે। વિશ્વના આદિવાસીઓને એમના વિશિષ્ટ અધિકારો પ્રાપ્ત થાય, સંવિધાનિક અધિકારો મળે અને અમારો જે સમાજ છે એ શિક્ષણમાં આગળ વધે અને વિશ્વમાં આંખોથી આંખો મિલાવીને, ખભેથી ખભા મિલાવીને આગળ વધે એ જ પ્રાર્થના સાથે અમે સમસ્ત આદિવાસી સમાજને આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ। જય જોહાર, જય આદિવાસી। જય આદિવાસી, જય જોહાર। મિત્રો, આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આજે હું મારા સમાજના આદિવાસી ભાઈ બહેનો, વડીલો, મિત્રોને શુભેચ્છા પાઠવવા માગું છું। આદિવાસી સંસ્કૃતિ ફક્ત આદિવાસીઓ પૂરતી નથી અને આ જે પ્રકૃતિ છે એ ફક્ત આદિવાસી પૂરતી નથી। આ પ્રકૃતિ હશે તો જ જીવન છે અને એ જ આ દિવસનો સંદેશો છે અને એટલે જ હું આ માધ્યમથી કહેવા માંગીશ કે સંસ્કૃતિ વિના, પ્રકૃતિ વિના આપણે કશું જ નથી। તો આપણે સૌએ તેને જતન કરવા માટે ચિંતન કરવું એ જ મારો આજનો સંદેશો છે। આપ સૌને આહ્વાન કરવા માંગીશ કે આપ સૌ પણ આ ઉજવણીના ભાગરૂપે પ્રકૃતિનું રક્ષણ કઈ રીતે કરી શકીએ, આપણી સંસ્કૃતિનું રક્ષણ કઈ રીતે કરી શકીએ તે વિશે મનોમંથન કરીએ। જય આદિવાસી, જય જોહાર।